નમસ્કાર, નિર્માણ ન્યૂઝ સાથે હું છું યજ્ઞ. જોઈએ આજની મહત્વની જે આજે ચર્ચા કરવાની છે કે જેમાં દરેક લોકો એક જ બાબત કહેતા હોય છે કે બજેટ તો આવી ગયું, પણ પછી તેનું અમલીકરણ કેટલું થયું, તેને ક્યાં ક્યાં અત્યારે તો ફાળવવામાં આવ્યું. ત્યારે આજે ઝીરો કાર્યક્રમમાં મારે એ જ ચર્ચા કરવાની છે કે જ્યારે બજેટને લઈને બાબત જોવા મળતી હોય છે, કરોડોનું બજેટ જાહેર કરી દેવામાં આવતું હોય છે, પણ પછી એ બજેટ જાહેર થઈ ગયું, કામ કેટલા થયા, અને કામ થયા તો તેની સાથે જ્યારે બીજું બજેટ જ્યારે રજૂ કરવાનું હતું અને તેમાં પણ એ બધા જે કામ થયા એની કોઈ ડિટેલ, એને લઈને કોઈ ચર્ચા કે પછી એને લઈને તરત કોઈ બાબત સામે આવી કે નહીં, તેને લઈને પણ ક્યાંક સવાલ જોવા મળતો હોય છે. ને તેની સાથે આજની ચર્ચા એટલા જ માટે રાખવામાં આવી છે કે જ્યારે ડ્રાફ્ટ બજેટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે રજૂ કરવામાં આવ્યું કે જેમાં એમ કહેવાય ને 17,018 કરોડનું જે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, તેની સાથે જે ગઈ વખત કરતાં જે આ વખતના બજેટમાં જે વધારો તો કરવામાં આવ્યો હોવાની જે આ વિગતો સામે આવી છે. સાથે જ આપ જે રીતના જે ટીવી સ્ક્રીન ઉપર જુઓ છો કે રોડ માટે અત્યારે તો 1,500 જે કરોડનો જે ખર્ચ કરવામાં આવતો હોય છે તેવી બાબતો સામે આવી છે. તો બીજી બાજુ જે કહી શકાય કે અત્યારે તો જે ડસ્ટ ફ્રી, વાયર ફ્રી અત્યારે તો જે સિટી જાહેર કરવાની બાબત છે, અને બીજી બાજુ ક્યાંક આધુનિકીકરણને પણ અત્યારે તો જે લાવવાની બાબત જોવા મળી રહી છે. નહેરુનગરથી ઇસ્કોન સુધી એલિવેટેડ કોરિડોર પણ અત્યારે તો જે જોવા મળશે તેવી પણ બાબત અત્યારે તો જે જોવા મળી રહી છે. કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે તો જે પર ભાર મૂકવામાં આવ્યો છે તેવી પણ એક બાબત જોવા મળી રહી છે. અને સાથે જ્યારે રોડ માટેની વાત કરવામાં આવે તો 1,540 કરોડ રોડ માટે, પાણી માટે 794 કરોડ અને બ્રિજ માટે 545 કરોડ જે અત્યારે તો આપવામાં આવશે તેવી બાબત જે સામે આવી છે. પ્લસ સૌથી મહત્ત્વની જાહેરાત જે અત્યારે તો કરવામાં આવી છે ને તે છે ડ્રેનેજ માટે 1931 કરોડની જે બાબત અત્યારે તો જે જોવા મળી રહી છે. ત્યારે આ બધી જ બાબતોમાં જે જાહેરાતો તો કરવામાં આવી. આ ડ્રાફ્ટ બજેટ છે, હું હજુ એ પણ કહું છું, હજુ જે રજૂ કરવામાં નથી આવ્યું, હજુ રજૂ કરવામાં આવશે, પછી ખબર પડશે. સાથે તમે ટીવી સ્ક્રીન ઉપર બીજું પણ એક જે જોઈ રહ્યા છો કે 2025 અને 26માં જે કહેવામાં આવ્યું હતું કે વ્હાઇટ ટોપિંગ રોડ બનશે, 51 જેટલા વ્હાઇટ ટોપિંગ રોડ બનશે. એ હજુ સુધી ક્યાંક બન્યા છે કે નથી બન્યા તેના લઈને સવાલ છે. 108 રોડ એ ડસ્ટ ફ્રી રોડ જાહેર કરવામાં આવશે. 2025-26ના બજેટની વાત કરું છું. આપણે 2025-26માં કહેવામાં આવ્યું હતું કે 108 રોડ એ ડસ્ટ ફ્રી રોડ બનશે, 51 રોડ એ 251 રોડ વ્હાઇટ ટોપિંગ રોડ બનશે, અને સાથે 100 જેટલા નવા ટ્રાફિક જંકશન બનશે. સીજી રોડ ઉપર મ્યુનિસિપલ માર્કેટનું રીડેવલપમેન્ટ અત્યારે તો જે કરવામાં આવશે. શહેરમાં નવા 22 જેટલા ગાર્ડન બનાવવામાં આવશે તેવી જે બાબતો કહેવામાં આવી હતી 25 અને 26માં, તેમાંથી કેટલી પૂર્ણ થઈ તેને લઈને પણ ક્યાંક સવાલ છે. પ્લસ ફરી એક વખત 2025-26ની વાત કરું છું, તેમાં ભદ્ર પ્લાઝાને રીડેવલપમેન્ટ કરવા માટે 10 કરોડ ફાળવવામાં આવ્યા હતા, તે તો અલગથી, પરંતુ તેમાં પણ કોઈ કામગીરી જોવા મળી કે કેમ તેને લઈને પણ એક સવાલ છે. ત્યારે આ બજેટને લઈને આજે ચર્ચા વિચારણા કરવી છે કે બજેટ જાહેર પણ અમલીકરણ કેટલું, તેને લઈને વાત કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સ્નેહલભાઈ જોશી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, અને મુકેશભાઈ વિશ્વકર્મા કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. આજે મુદ્દાઓ બહુ બધા છે પ્રશાંતભાઈ, પણ શરૂઆત મારે આપનાથી એટલા માટે કરવી છે કારણ કે 2025 અને 26નું જે બજેટ હતું તેને લઈને પણ આજે બેઠો છું કે જેમાં 14,001 કરોડનું જે આ બજેટ હતું, અને આ વખતનું જે બજેટ છે 17,018 કરોડનું, એટલે કરોડોનું બજેટ છે. આપણે જો નંબરમાં નથી પડતા, કરોડોનું બજેટ છે. પણ ગઈ વખતે જે જાહેરાતો કરવામાં આવી હતી, શું તેમાંથી કેટલી પૂર્ણ થઈ, કેટલી ન થઈ, તેને લઈને પણ ક્યાંક સવાલ છે. અને પ્લસ આ વખતે પણ ઘણી બધી વાતો કહેવામાં આવી છે. 1,500 કરોડ રોડ માટે, પાણી માટે 794 કરોડ, બ્રિજ માટે 545 કરોડ, પણ તેની સાથે આ બધી જાહેરાતો તો કરવામાં આવી છે, પણ કામગીરી કેટલી તેને લઈને સવાલ થતો હોય છે. પ્રશાંતભાઈ, શું કહેશો આપ? લગભગ એશિયાનું 4થા નંબરનું કોર્પોરેશન કહી શકાય આટલું બજેટ, કારણ કે કોર્પોરેશન લેવલે બજેટ 15,000 કરોડ, 17,000 કરોડ કે 50,000 કરોડ આખા એશિયામાં બહુ ઓછું હોય છે. એમાંનું એક અમદાવાદ, અને ઇન્ડિયામાં તો ત્રીજું 100%. બેંગ્લોર, મુંબઈ પછી આની વાત આવે છે અમદાવાદની.
જો 10-20% વધારો કર્યો તો ગઈ સાલ 15,000 કરોડની આસપાસનું બજેટ હતું. આ વખતે 17,018 કરોડનું જે બજેટ બહાર પાડવામાં આવ્યું. તકલીફ એ જ છે કે આપણે દર વખતે જેમ કેન્દ્રનું બજેટ હોય કે રાજ્યનું હોય કે કોર્પોરેશનનું બજેટ આવવાનું હોય અને બજેટ આવે એની ચર્ચા કરીએ છીએ, પણ ગઈ વખતે જે બજેટ જાહેર થયું એ ગ્રાઉન્ડ ઉપર કેટલું મૂક્યું એનું ઓડિટ આપણી સામે બહાર નથી આવતું. એટલે CAGનો રિપોર્ટ કે CAGRના રિપોર્ટ અલગ અલગ કરવા જઈએ છીએ એને બહુ વાર લાગે છે, પણ આપણે એકચ્યુઅલ ઓડિટ આનું જોવું જોઈએ કે ગઈ વખતે આટલું જાહેર કર્યું હતું. ડ્રાફ્ટ બજેટ તમે મૂકો એની સાથે જૂનાનો પણ ચિઠ્ઠો મૂકો, ભલે 2 મહિના બાકી છે. અમુક 100% એક રોઝી પિક્ચર સારું દેખાય અને અમુક ખર્ચા રોડ ઉપર આપણને દેખાય. રોડ રસ્તા જે ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ બહુ સારી રીતે આપણને દેખાતા હોય છે, રોડ બનતા હોય. અત્યારે લગભગ આખું અમદાવાદ તમે જુઓ તો 4 દિશાએ ખોદાઈ ગયું છે. એટલે એનો મતલબ ખોદાયેલું છે એટલે કામ ચાલી રહ્યું છે. ક્યાંક રોડ, ક્યાંક અંદર ગટર નખાઈ રહી છે, ક્યાંક સ્ટ્રોમ વોટર લાઈન નખાઈ રહી છે, ક્યાંક ડ્રેનેજ નખાઈ રહ્યું છે. પણ આની સાથે તૂટેલા રોડ, 1 ઇંચ 2 ઇંચ વરસાદમાં તૂટી જતા રોડની ઉબડ-ખાબડ પરિસ્થિતિ, હાઈકોર્ટની ટકોર થાય અને દર વખતે યજ્ઞનો મને ફોન આવે કે રોડ રસ્તા લઈને આપણે ડિબેટ કરવાની છે અને એમાં હું, મુકેશભાઈ ને સ્નેહલભાઈ દર વખતે ડિબેટમાં હાજર હોઈએ છીએ. એટલે આ ચર્ચાઓ જે થાય છે કે રોડ રસ્તાની હાલત ખરાબ, અમદાવાદમાં બ્રિજની હાલત ખરાબ હોય છે, એનું પરમેનન્ટ સોલ્યુશન હજી સુધી આપણે વ્હાઇટ ટોપિંગ રોડ એક મને લાગે છે એક સમસ્યા, પણ હજી સુધી કોઈ બેન્ચમાર્કિંગ વ્હાઇટ ટોપિંગ રોડ આપણી નજર સામે કદાચ આવ્યો નથી. કદાચ એ ગઈ સાલના બજેટમાં હોય અત્યારે અડધો હોય ને હજી વપરાશમાં ના લીધો હોય, લોકાર્પણ ના થયું હોય. મૂળ વાત એવી છે કે કોર્પોરેશન એટલે કે મહાનગરપાલિકામાં વસતા સિટીઝન્સને સિટીઝન સર્વિસ, સિટીઝન આઉટરીચ એટલે તમામ સુવિધા ઘરે બેઠા મળી શકે એ પ્રકારેનું સ્માર્ટ સિટી જે બનાવવાની આપણી વાત હતી એમાં આપણે ઊણા ઉતર્યા છે, ખરા નથી ઉતર્યા. પણ ઘણી બધી સર્વિસીસ કોર્પોરેશનની દ્રષ્ટિએ ઓનલાઈન થયા પછી જે સગવડ રોડ ઉપર આપવી જોઈએ મને લાગે છે એમાં ક્યાંક ને ક્યાંક જનતાની નારાજગી વધારે હોય છે. આપણે સૌ જોયું હશે તો હાર્ડકોર અમદાવાદ, સેન્ટ્રલ ઝોન બાદ કરી લો તો ચારેય દિશાનું અમદાવાદ ક્યાંક ને ક્યાંક ખાડા, રોડ, ડ્રેનેજ, પાઇપલાઇન, તૂટેલી પાઇપો, ક્યાંક પાણી ભરાવાની સમસ્યા, જેને કહેવાય ને કે હેવાયર વેથી પ્લાન પાસ કર્યા હોય પણ ત્યાં ડ્રેનેજની સુવિધા ના હોય, એટલે જે વરસાદી પાણીની સમસ્યા છે. 1-2 વસ્તુ જે હું કાયમ કહેતો હોઉં છું, જેમ કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ચલણ બહુ વધ્યું છેલ્લા 2-5 વર્ષમાં અને એટલા બધા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કદાચ આશા રાખીએ યુવાનો, નવયુવાનો અને CWG જાહેર થયું છે એટલે CWG ને લઈને જે તૈયારીઓ થઈ રહી છે એમાં બજેટ મને લાગે છે થોડું ડાયવર્ટ થયું છે. અમુક જગ્યાએ બીજી જગ્યાએ વધારે વપરાઈ રહ્યું છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો જો ઉપયોગ યુવાનો વિસ્તારમાં કરી શકતા હોય, 48 વોર્ડ છે આપણી જોડે, તો સારી વાત છે. એમને સ્વિમિંગ પુલ મળે, એમને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મળે, એની અંદર ઘણી બધી એક્ટિવિટી ઇન્ડોર આઉટડોર આ તે બધી થતી હોય. એની સાથે સાથે સ્કૂલ, એની બાજુમાં જ માનો કે સ્કૂલ હોય તો મોડેલ સ્કૂલ જે આપણે સાંભળી રહ્યા છે, કેટલી મોડેલ સ્કૂલ. એટલે મારે ખરેખર મને એવું લાગે છે કે આપણે બી ઘણી ચૂક કરી ગયા છે. આપણે પણ સાથે મળીને કોઈ સારી મોડેલ સ્કૂલની મુલાકાત ચોક્કસ કરવી જોઈએ કે ખરેખર એ વાતો પેપર ઉપર છે કે રૂબરૂમાં પણ છે. અમુક મોડેલ સ્કૂલ સારી પણ છે. એમ બજેટને ક્યાં કઈ દિશામાં કેટલું યોગ્ય રીતે વાપરવું, શિક્ષણ અને આરોગ્ય એ પ્રાથમિકતા હોવી જોઈએ. રોડ, રસ્તો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ સિટીઝન્સની પ્રાથમિકતા હોવી જોઈએ. એ રીતે કરી અને જો મને લાગે છે કે એક બેલેન્સ કરવાનો ટ્રાય થાય તો ચોક્કસ લોકોને પણ આંખે ઉડીને વળગે આ બજેટ. પણ આ બજેટ આવે છે, જાય છે અને લેપ્સ થાય છે. સૌથી મોટી તકલીફ અત્યારે 17,000 કરોડનું જાહેર કર્યું છે. હું ફરી પાછો 1 એપ્રિલ 2027 જો ડિબેટમાં બેસું ને ઓડિટ લઈને આવું તો 17,000 માંથી 12,000 કરોડ જ ખર્ચો થયો હશે. 5,000 કરોડનો ખર્ચો બી નહીં કર્યો હોય. એટલે એના માટે કમિશનરને પુશ કરવું પડે. હવે કોર્પોરેશનના કમિશનર એટલા બધા ઘેરાયેલા રહે છે પોલિટિકલથી માંડી, ઇવેન્ટથી માંડી. કારણ કે અમદાવાદમાં તકલીફ એ છે કે દર ચોથે દિવસે UHM હોમ મિનિસ્ટર અમિત શાહ આવવાના છે, દર 2 મહિને માનનીય નરેન્દ્રભાઈ મોદી આવવાના છે. એની ઇવેન્ટમાં એટલા બધા ઓક્યુપાઈડ રહે છે કે વિકાસના કામો ઉપર ધ્યાન આપી શકતા નથી. હું ખુદ કમિશનર સાથે આ બધી ચર્ચા કરી ચૂક્યો છું કે કામ બધા અટકેલા હોય છે, એ જે ગતિથી કામ ચાલવા જોઈએ નથી ચાલતા. એને લઈને હમણાં મુખ્યમંત્રીશ્રીએ ઠપકો આપ્યો કે તમામ મહાનગરપાલિકાના કમિશનરોએ સવારમાં ગ્રાઉન્ડ લો હતા ત્યારે રાઉન્ડ ચાલુ થયા અને લોકોએ સફાઈની વાતો કરવા માંડી. તો આ ક્યાંક ને ક્યાંક મેનિપ્યુલેટેડ બહુ બધી વસ્તુઓ જે નેચરલ ફ્લોમાં નથી જતી. આનું કારણ શું મને નથી સમજાતું. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તારો સવાલ પણ એ થતો હોય છે કે હવે આને રોકવું પણ કેવી રીતે. મુકેશભાઈ, તમે તો છેલ્લા ઘણા વર્ષોથી જ્યારે અમદાવાદમાં હોય, ઘણા બધા બજેટ તમે પણ જોયા હશે, પણ તેની સાથે જ્યારે આ ડ્રાફ્ટ બજેટ એક લાવવામાં આવ્યું છે
હજુ જે મેઇન બજેટ હજુ જે જાહેર થયું નથી, પણ ડ્રાફ્ટ બજેટને લઈને આજે ચર્ચા એટલા માટે કરવી પડે છે કારણ કે એ બજેટની પહેલાં કેમ રિપોર્ટ અત્યારે તો રજૂ નથી થતો. કારણ કે મેં જે 2025 અને 26ના પણ જે આંકડા લઈને બેઠો છું ને તેમાં પણ મેં જે રીતે કહ્યું કે ઘણા બધા રોડ, વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાની બાબત હતી, ડસ્ટ ફ્રી રોડ બનાવવાની બાબત હતી, તેમાંથી કેટલા થયા અને કેનું કામ અત્યારે તો ચાલી રહ્યું છે. એટલે તેને લઈને પણ ક્યાંક સવાલ જોવા મળતો હોય છે. એટલે કે ઓડિટ નથી જાહેર થતું તે એક સૌથી મોટો સવાલ છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? પણ જો હું એવું માનું છું કે આ ડ્રાફ્ટ બજેટ છે એવું તમે કહો છો, અને જે કોઈ કોર્પોરેશન થતી હોય અને સરકાર હોય એ બજેટ બનાવે જ, કારણ કે બજેટ પ્રમાણે એમને કામ કરવાનું હોય. કારણ કે 1 રૂપિયો હોય તેમાંથી કયો કયો રૂપિયો ક્યાં ખર્ચવો એ એનું નામ બજેટ. પણ અહીંયા ડ્રાફ્ટ બજેટ છે. બીજી વાત એવી છે, મેં વાંચ્યું એક 5મી લાઈન, ગત વર્ષ કરતા બજેટમાં 21% જંગી વધારો છે પ્રશાંતભાઈ. તો મારું કહેવું એવું છે કે આ જે ગત વર્ષોના કામો અને કામના પ્રકારો અને ક્વોલિટી જોતા એ 21% વધારો કરવાની જરૂર નહોતી. પહેલા એ ટકાવારી જ કાઢી નાખવાની જરૂર હતી, તો તમારા બજેટમાં કોઈ પ્રોબ્લેમ જ ના થાય. કારણ કે આ જે કોન્ટ્રાક્ટરો ટકાવારી પ્રમાણે કામ કરે છે એના કારણે જે કામ જે ક્વોલિટીના થવા જોઈએ થતા નથી. પછી એ વ્હાઇટ ટોપિંગ રોડ હોય, પાણીની ટાંકી હોય, બ્રિજ હોય, ફૂટપાથ હોય કે ડ્રેનેજ લાઈન હોય, એ કોઈ પણ હોય. હવે આમાં એક બીજી વસ્તુ, જો કે તમે ડ્રાફ્ટ બજેટ કીધું છે કે 1931 કરોડ ડ્રેનેજ માટે, તો ડ્રેનેજનું તો હમણાં લગભગ 300 કરોડનો પ્રોજેક્ટ તો પૂરો થઈ ગયો. અમિતભાઈ શાહ સાહેબે જે લોકાર્પણ કર્યું, તો મને એમ લાગે છે કે ડ્રેનેજમાં કેટલા રૂપિયા ખર્ચાય છે ને એનું પણ એક છણાવટ સાથે પ્રજામાં મૂકવું જોઈએ. કારણ કે આટલો બધો ખર્ચ જો ડ્રેનેજમાં આપણે થતો હોય તો આપણે બી એક અમુક લેવલના માણસ છીએ, જોઈ શકીએ છીએ કે કેવી રીતે આટલો બધો ખર્ચો થાય. અને દરેક જગ્યાએ આપણે એક વસ્તુ કહીએ છીએ કે જો પ્રજાને એક 0 ટોલરન્સ અને ટ્રાન્સપરન્સીની જો વાત કરવી હોય ને, તો જે બ્રિજ બને એના નાકે તમે બોર્ડ મૂકો કે ભાઈ કોર્પોરેટર સ્નેહલભાઈ, ધારાસભ્ય પ્રશાંતભાઈ, ફલાણા ભાઈ મુકેશભાઈ અધિકારી, આના ફોન નંબર ને એ બધી વિગત લખો. એટલા માટે કે પ્રજાને જ્યારે બ્રિજમાં કઈ તકલીફ પડે કે રોડમાં કઈ તકલીફ પડે કે પાણી ત્યાં ભરાય, ફટ લઈને ફોન એને લગાડે કે ભાઈ સ્નેહલભાઈ શું થયું, મુકેશભાઈ શું થયું. પણ એ ખબર નહીં કેમ ડરે છે આ વસ્તુ મૂકતા, એ મને વર્ષોથી અંદરથી સવાલ છે. હવે વાત થઈ ઇમ્પ્લિમેન્ટની, તો ઇમ્પ્લિમેન્ટ તો હું માનું છું કે જયારે 17,000 કરોડમાંથી પ્રશાંતભાઈને આશા છે કે 12,000 કરોડ જ ખર્ચાશે, તો એ દીર્ઘ દ્રષ્ટિનો સવાલ થયો કે એ લોકોને અમદાવાદમાં 5,000 બીજા ક્યાં ખર્ચવા 5,000 કરોડ, એ દીર્ઘ દ્રષ્ટિ નથી. એ એક સવાલ થયો. બીજી વાત કે માન્ય કમિશનર શ્રી એ એમ કહ્યું તમે કે ભાઈ એ વીઆઈપી આવે એના તહેનાતમાં રહે છે, એમને કમિશનર રહેવું હોય તો પછી રાખવું તો પડે ને પ્રશાંતભાઈ. તમારે ઠીક છે કેવું છે ખાલી, પણ એ તો કમિશનર મુખ્યમંત્રીનું રાખવું પડે ને, ગૃહમંત્રીનું રાખવું પડે ને, દેશના ગૃહમંત્રીનું રાખવું પડે, કારણ કે કમિશનર રહેવું છે. બરાબર છે. બીજી વાત, હવે એક ફેશન નવી હમણાં આવી છે કે મુખ્યમંત્રી શ્રી કોઈ કાર્યક્રમમાં જાય, કમિશનરની કોઈ મીટિંગમાં બેસે, તો પાછા મુખ્યમંત્રી એવું કે છે કે હવે તમારે કોઈ રાજકીય દબાણ વગર કામ કરવાનું છે. હું તમને કહી દીધું એમ. એટલે અત્યાર સુધી કર્યું એનો વાંધો નહીં, પણ હવે કરવાનું છે એમ. તમે સમજો, મુખ્યમંત્રીને આવું કેવું પડે છે. આ કોઈ સરકારોમાં આવું ક્યાંય જોયું છે આપણે કે જયારે એક મુખ્યમંત્રીએ ટકોર કરવી પડે કે કમિશનર કે અધિકારીને કે તમારે હવે રાજકીય દબાણ વગર કામ કરવાનું છે. મને એમ થાય છે કે આ રાજકીય એક પોલિટિકલ બોડી અને એક આ વહીવટી વિભાગ ખરેખર કામ છે ને રાષ્ટ્રપતિ થી લઈ, કલેક્ટર થી લઈ, રાજ્યપાલ થી લઈ અને જે અધિકારીઓ છે એ જ કરે છે. આ જે પોલિટિકલ બોડી છે હું માનું છું દિશા સૂચવે કે અહીંથી આમ જવાય ને અહીંથી આમ જવાય. કારણ કે પેલા મત લેવા ગયા હોય ત્યારે કહ્યું હોય તમારી સોસાયટી પાસે આમ કરીશું ને તમારા સોસાયટી પાસે આમ કરીશું. એટલે એ એના હિસાબે એના લેખા જોખા મગજમાં હોય એ પ્રમાણે એમ લાગે છે મુકેશભાઈ કે ના અત્યારે તો ઓડિટ હવે જાહેર કરવું એ બહુ જરૂરી બની ગયું છે. તેમ ઓડિટ જાહેર કરે તો પણ એના રિપોર્ટમાં જે ત્રુટીઓ હોય છે એનો ક્યાં જવાબ અપાય છે, કોર્ટમાં પડકારાય છે, તોય કશું થતું નથી. પણ એ તો નિર્વિવાદ સત્ય છે
કે આ ચૂંટણી લક્ષી બજેટો હોય છે અને ચૂંટણીની અંદર જે પૈસા વાપરવાના છે એની 21% જોગવાઈ કરી દેવામાં આવી છે આમાં. એટલે હવે તમે જરાય ચિંતા ના કરો. મસ્ત મોટા કોઈ બજેટ જાહેર કરવામાં આવતું હોય છે, ઓકે મુકેશભાઈ ઓકે, જે પણ કોઈ બજેટ જાહેર કરવામાં આવતું હોય છે, શું ચૂંટણીને જોઈને તરત બજેટ જાહેર કરવામાં આવતું હોય છે? કારણ કે ગઈ વખતે પણ જે બજેટ રજૂ કરવામાં આવ્યું સારું હતું, અમે કોઈ ના નહીં પાડીએ, 14,000 કરોડનું હતું, પણ એમાંથી છે ને ઘણા બધા જે કામ હજુ પણ બાકી છે, વ્હાઇટ ટોપિંગ રોડ હોય, ડસ્ટફ્રી રોડ હોય, કે પછી નવા ટ્રાફિક જંકશનની બાબત હોય, કે પછી ગાર્ડન હોય, કે પછી પેલું ભદ્રને રીડેવલપમેન્ટ કરવાનું તો શું દર વખતે અત્યારે તો એડ કરવામાં જ આવતું હોય છે પેલું બજેટમાં, એ હજુ સુધી ક્યાંક રીડેવલપ એટલું બધું એ થયું નથી એવું સ્પષ્ટપણે જોવા મળતું હોય છે. એટલે આ બજેટ તો રજૂ કરવામાં આવે છે, પણ તેની સાથે કામગીરી પણ કેટલી થઈ તેનો પણ એક રિપોર્ટ આપવો એ બહુ જરૂરી છે ને. ભાઈ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે બજેટ, ડ્રાફ્ટ બજેટ આજે જાહેર કર્યું છે વહીવટી પાંખના વડા જે છે કમિશનર શ્રીએ, એ ખૂબ જ આવકારદાયક છે કે 17,018 કરોડનું, એટલે ભારત દેશની અંદર લગભગ ત્રીજા કે ચોથા સ્થાને આવતું આ શહેર છે આપણું, અને આપણે ગર્વ હોવો જોઈએ કે આ જે છે બજેટ એ ખૂબ સારી રીતે આપણા શહેરના વિકાસ માટે, અમદાવાદના વિકાસ માટે આ પૈસા વપરાવાના છે, જેની અંદર કેપિટલ એક્સપેન્ડિચર 9,800 કરોડ છે આશરે, અને રેવન્યુ એક્સપેન્ડિચર 7,150 કરોડ છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ બજેટની અંદર 3 મુખ્ય મુદ્દા છે, કે એક સસ્ટેનેબિલિટી, કે જે અત્યારે વિશ્વની અંદર અત્યારે સસ્ટેનેબલ સિટીઝ કેવી રીતે બને એની વાત છે. ક્લાઇમેટ રેઝિલિયન્ટ બજેટ છે, એટલે આપણા ક્લાઇમેટ પણ સારું રહે, અને આપણે ભવિષ્યમાં આપણી આવનારી પેઢીને શું આપીને જઈશું એને ફોકસ કરીને ક્લાઇમેટ રેઝિલિયન્ટ બજેટ છે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પુશ, કે જેનાથી ઘણા લોકોને રોજગારી પણ મળશે ને શહેરમાં ઇઝ ઓફ લિવિંગ, આરામથી સારી રીતે લોકો રહી શકે, એ થશે. ખૂબ મહત્વની બીજી વાત છે કે સામાન્ય રીતે આપણા જે શ્રમજીવી ભાઈઓ છે અને મિડલ ક્લાસના જે ભાઈઓ બહેનો છે એના માટે એક સારી વાત એ છે કે આ બજેટની અંદર, યજ્ઞભાઈ, ખૂબ મહત્વની વાત છે, કોઈ પણ ટેક્સ આની અંદર વધારવામાં નથી આવ્યા, કોઈ પણ જાતનો પ્રોપર્ટી ટેક્સમાં વધારો નથી કરવામાં આવ્યો, અને દર વર્ષે જે 2% ટેક્સ વધે છે ડિફોલ્ટ પ્રક્રિયા મુજબ, એની પર પણ સંશોધન કરવાની જે રજૂઆત છે એ કરી છે. એટલે 100% આ અમદાવાદના નાગરિકોની ઉપર કોઈ પણ જાતનું ટેક્સનું ભારણ આ બજેટમાં નથી વધાર્યું. યુવાનો માટે 211.88 કરોડના 11 નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે. 110 છે. આ તો હજુ ડ્રાફ્ટ છે, હજુ મેન તો બાકી છે, પણ મારો સવાલ એ હતો કે જે કાર્ય બાકી છે એનો રિપોર્ટનું શું? એ વાત કરું છું, પણ આ જે બજેટ છે એને સ્ટેન્ડિંગ કમિટી રિવ્યુ કરીને એની અંદર એડ કરશે. મારે એક જ વાત કહેવી છે કે યુવાનો માટે 100 કરોડ કરતા વધારે જીમ, પૂલ ને પ્લેગ્રાઉન્ડ છે, અને કોમનવેલ્થ ગેમ ના માટેનું રેડીનેસનું ફંડ 100 કરોડ છે. અને સૌથી મહત્વની વાત, યજ્ઞભાઈ, કે 1440 કરોડ રૂપિયા એફોર્ડેબલ હાઉસિંગ માટે આપ્યા છે, અને આશરે 50,000 જેટલા ઘર બનાવવાનો ટાર્ગેટ છે. આ એક બહુ મોટી વાત છે કે જેમ નરેન્દ્ર મોદીજી એ દેશના લોકોને પાકી છત આપી છે, એના અનુસાર આ 50,000 વાત, યજ્ઞભાઈ, કે આ જે ઘર છે ઘણા બધા બહેનોના નામે પણ હોય છે. એટલે મારા અમદાવાદની બહેનો જે છે, કે જે શ્રમજીવી છે, રાત દિવસ કામ કરે છે, એને પાકવા ઘર મળશે. આ પણ એક મહત્વનું છે. હું એની પર આવું છું. હવે તમે વાત કરી કે ગયા બજેટમાં કેટલા પૈસા કેટલા વપરાયા ના વપરાયા. સામાન્યતઃ જે પણ એલોકેશન થાય છે એની અંદરથી 10% જેટલું વપરાતા નથી પૈસા. એનું કારણ એ હોય છે કે એની અંદર ફિઝિબિલિટીના ઇશ્યુઝ હોય છે, કે જે જગ્યાએ કોઈ સ્થાન હોય એની કોઈ માલિકીના ઇશ્યુ હોય, કે એવા જે ટેકનિકલ જે અવરોધો હોય છે એ હોય છે. પણ તેમાં બી પ્રયાસ કરે છે કોર્પોરેશન કે બને એટલા જલ્દી થાય. જે કામ કદાચ કોઈ ટેકનિકલ કારણસર રહી ગયા હોય તો એ કેરી ફોરવર્ડ થાય છે. અને આજે 3,000 કરોડનો જે વધારો પણ કર્યો છે એ પણ ખૂબ એક આવકારદાયક પગલું છે કે ભારતની અંદર જ્યારે ત્રીજા સ્થાને આવતું એક શહેર આપણું અમદાવાદ શહેર, અને એનું બજેટ, ને એમાં 3,000 કરોડ જેટલા પૈસા સિટીઝન્સ માટે વપરાશે. અને જેમ મેં કહ્યું એમ એક વગર, આ ખૂબ જ મહત્વની વાત છે યજ્ઞભાઈ. અને હું આપના માધ્યમથી દર્શકોને પણ કહેવા માંગુ છું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક પણ રૂપિયો વધાર્યા વગર 3,000 કરોડનો જે વધારો કરવામાં આવ્યો છે, આ બતાવે છે કે કોર્પોરેશનના જે શાસકો છે, જે ચૂંટેલા પ્રતિનિધિઓ છે, એ લોકો ખૂબ જ સારી રીતે ઈમાનદારીથી અને પ્રામાણિકતાથી કામ કરે છે. સ્નેહલભાઈ, એક મિનિટ.
હું ના નથી પાડતો, હું નહીં મુકેશભાઈ પ્રશાંત, અમે કોઈએ ના નથી પાડ્યું કે ના ડ્રાફ્ટ બજેટ કેવું છે એમ, બરાબર, પણ અમે રિપોર્ટની વાત કરીએ છીએ. તમે ટેકનિકલની વાત કરી કે ના 10% કામ ના થયા હોય, રોડ બનાવવાની બાબત હોય, પછી પેલું માર્કેટનું રીડેવલપમેન્ટ હોય, એ બધું તો અત્યારે તમારામાં જ આવે છે ને. ડસ્ટ ફ્રી રોડ કયો ડસ્ટ ફ્રી એક જ જાહેર નહીં થયો હતો. તમે એસજી હાઈવેની વાત કરતા હતા, ના એવું પણ અત્યારે તો કંઈ થયું નથી. એટલે જે અત્યારે તો એમ કહેવાય ને કે પેલા તૂટેલા રોડને રીસર્ફેસ કરવામાં આવે છે, પણ આ બધા જે જાહેર કરો દે એનું શું થયું પછી એક સવાલ એ થતો હોય છે. એટલે યજ્ઞભાઈ, મેં જેમ આપને કહ્યું તેમ દરેક વર્ષે આને કેવી રીતે સારું બનાવવું. હવે તમે ઇમેજિન કરો કે લાખો ઝાડ રોપવાનું પણ આમાં પ્રાવધાન છે. હવે જયારે અમદાવાદ શહેરની અંદર અને આજુબાજુ આટલા બધા ઝાડ રોપાશે, રિવરફ્રન્ટ સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 3 ને પણ વિકસિત કરાશે, એમાં ગાર્ડન્સ પાર્ક્સ બનશે, એટલે આ બધા ગ્રીન લંગ બનાવવાનું છે. અને આ તમે વિચાર કરો કે આ એટલી બધી દીર્ઘદ્રષ્ટિથી કામ કરવામાં આવે છે કે આવનારી પેઢીઓને આટલા બધા જે ઝાડ છે, લાખો ઝાડ, એનો લાભ મળશે. સવાલ હતો એનો ક્યાંક મને જવાબ નથી મળ્યો હજુ પણ સ્નેહલભાઈ, કે રિપોર્ટનું શું અને એની કામગીરીને લઈને શું. પણ સાથે એક જ બાબત જે જોવા મળી રહી છે કે રિપોર્ટ હવે જાહેર કરવો એ બહુ જરૂરી છે. વિધાનસભામાં તમે ગુજરાતનો કરો છો, કોર્પોરેશનનો પણ કરો. જેમ રિપોર્ટ સમય અનુસાર જાહેર થાય છે તે રીતે જાહેર થતા જ હોય છે. આ બધી જ જે પણ માહિતી છે તે પબ્લિક છે. આની અંદર કોઈ પણ જગ્યાએ ટ્રાન્સપરન્સી નથી એવું ક્યાંય પણ નથી. અને હજી પણ મુકેશભાઈ એક પણ રિપોર્ટને લઈને એક પણ બાબત જોવા મળી નથી, શું કહેશો આપ? રિપોર્ટ યજ્ઞભાઈ આપી શકાય એવું નથી. તમે એ પબ્લિશ છે એવું કે છે ને તો એ વાત ખોટી છે. એટલે એને તો ચેલેન્જ થયા હોય છે અને એની સામે કોર્ટમાં ગયા હોય છે. પણ હવે એ વાત જવા દો, એ ક્યારેય નથી થવાનું આ સરકારમાં. પણ તમે જે વાત કરી ને સ્પોર્ટ્સના મેદાનો અને કોમનવેલ્થની વાત છે, મેં કેટલુંય તમારા ટીવીના માધ્યમથી કે બીજા મીડિયાના માધ્યમથી જોયું છે કે જે સ્પોર્ટ્સ ક્લબો કે કોમ્પ્લેક્સો જે બન્યા છે એના સાધનો ધૂળ ખાતા હોય છે. એટલા માટે કે ત્યાં એની પછી કોઈ પાછળ જોતું નથી. ઓડિટિંગ અહીંયા નહીં થાય. અહીંયા માત્ર અમલીકરણ જેટલા ટકા થશે એટલા ટકા. હા, હવે પછી બીજી વાત એવી છે કે જે પેલા એલિવેટેડ કોરિડોર બનાવવાની વાત કરી છે એ ખૂબ સારી છે. પણ હું એમને બે હાથ જોડી વિનંતી કરવા માંગુ છું કે આ અમદાવાદ શહેરની જનતા ખૂબ પસીનો પાડીને ટેક્સ ભરે છે, એટલે પેલા બ્રિજ ઉતારી લેવા પડે એવા એલિવેટેડ કોરિડોર ઉતારી ના લેવો પડે એવો એલિવેટેડ કોરિડોર બનાવજો કે જેથી કરીને આપણને ઉપર ચાલતા ડર ના લાગે કે સાલું ખોખરા બ્રિજ જેવું તો નહીં હોય ને એમ. ઓકે સ્નેહલભાઈ, ખાલી 30 સેકન્ડ. હું 30 સેકન્ડમાં કહીશ કે આ બજેટમાં મને આનંદ છે કે મારું શહેર અમદાવાદ આજે 3જા નંબર પર છે. જનતા માટે 3000 કરોડ વધારે વપરાવાના છે, 50,000 જેટલા યુનિટ બનવાના છે. અને મુદ્દા વિહીન કોંગ્રેસ પાર્ટીના મારા પ્રતિપક્ષના મિત્ર પાસે અનફોર્ચ્યુનેટલી એમના માટે અને ફોર્ચ્યુનેટલી અમારા અને જનતા માટે કોઈ મુદ્દા આમાં ડિબેટમાં બોલવા માટે નથી. એટલે મને ખાતરી છે કે આ બજેટ ખૂબ સારી રીતે વપરાશે. અને પ્રશાંતભાઈ, રિપોર્ટને લઈને વાત થઈ, પણ લાગે છે કે ના રિપોર્ટ થશે રજૂ? કારણ કે કોઈ અત્યારે તો મને એવું, આપણે કેગના રિપોર્ટ પર વિધાનસભા મુદ્દે તો આપણે પ્રશાંતભાઈ ચર્ચા કરીએ છીએ કે ના ગુજરાતનો તો આવે છે, પણ હવે કોર્પોરેશનના ના પણ અત્યારે તો આવવા જોઈએ એવું નથી લાગતું? એટલે આ પ્રણાલી ચાલુ થાય તો સારું જ છે, આવવું પણ જોઈએ. અને આવે એને મૂકે સારી એટલા માટે વસ્તુ છે કે તમે જે બજેટ આપો છો અને મંજૂર કરો છો અને પૈસા પણ એટલા જ છે, એનો મતલબ કેશ રીચ છે કોર્પોરેશન. એ બહુ પોઝિટિવ વાત છે ને. એટલે ભાજપે એ રીતે બી અરખાવું જોઈએ કે 30 વર્ષથી જેની સરકાર કોર્પોરેશનમાં છે, 2005 પછી 20 વર્ષથી 25 વર્ષથી, તો એ કેશ રીચ છે અને એટલા આટલું બજેટ આપી શકે છે. તો ક્યાં વપરાય છે એનું આપણી પાસે બ્લુપ્રિન્ટ એટલા માટે આવી જોઈએ કે આપણે હકદાર છે જાણવા માટે. તમારા અને મારા ઘણા બધા ટેક્સના પૈસાથી કોર્પોરેશનમાં આવક આવે છે, પહેલી વાત. બીજું, મુખ્ય જે 2-3 સમસ્યા છે, ખાસ ટ્રાફિકની સમસ્યા, પાણીના ભરાવાની, ડ્રેનેજની સમસ્યા, એને કારણ કે સ્ટ્રોમ વોટર લાઈન આપણે લગભગ નાખવાનો પ્રયત્ન કર્યો. જે મીનાક્ષીબેન મેયર હતા 2015માં, ત્યારથી આ વાત હતી. એ પ્રોજેક્ટ આખો ચાલતો અત્યારે મને લાગે છે 60% પહોંચ્યો છે. 10 વર્ષમાં હજી આપણે 100% નથી પહોંચાડી શક્યા. મને લાગે છે આંકડો પ્લસ માઇનસ હોઈ શકે છે. તો એ સ્ટ્રોમ વોટર લાઈનના પ્રોજેક્ટ સતત કેટલા ચલાવવાના છે આપણે. પછી પોઝિટિવ વાત આ છે કે અમે જે આખા પશ્ચિમ અમદાવાદની જે સમસ્યા પાણીની હતી એમાં ખુદ અમિતભાઈ શાહ ઇન્વોલ્વ થઈને 2200 કરોડની આખી ટનલ જે વાસણા બેરેજથી ગોતા સુધીની નાખી, જેનાથી પાણી ભરવાની સમસ્યા પૂરી થશે એવું અમે સાંભળ્યું છે.
આ વરસાદમાં નહીં ભરાય એવી બાહેધરી પણ આપવામાં આવી છે. વરસાદ આવે એટલે ખબર પડે. બજેટ ઓવરઓલ 17,000 કરોડની દ્રષ્ટિએ બહુ સારું છે, વપરાવું જોઈએ અને બધું જ એક રૂપિયાની બજેટ એક રૂપિયાના હિસાબ સાથે છેવાડાના માનવી સુધી પહોંચવું જોઈએ. બિલકુલ, આપ ત્રણે અમારી સાથે જોડાયા, આપ ત્રણે ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, સવાલ એ છે કે બજેટ તો જાહેર કરવામાં આવતું હોય છે, પણ અમલીકરણ કેટલું? આજનો સૌથી પહેલો સવાલ એ છે કે અમલીકરણ અત્યારે તો કરો, કારણ કે જો અમલીકરણ કાર્યો જ નહીં થાય તો અત્યારે તો બજેટનું કરવાનું શું, તે એક સૌથી મોટો સવાલ છે. તો હવે એ રિપોર્ટ પણ ક્યારે જાહેર કરવામાં આવશે તે પણ જોવાનું રહ્યું. આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.